સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા પડ્યા હતા। જે કલેક્ટર હતા રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદારના ત્યાં ઈડીના દરોડા પડ્યા હતા। એ બાદ ઘણી બધી તપાસ થઈ હતી। નાયબ મામલતદાર છે એમની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ હવે આ સમગ્ર મામલે રાજેન્દ્ર પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગરની અંદર 1500 કરોડનું જમીન કૌભાંડ ચાલી રહ્યો છે અને એ જ બાબતે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। 1500 કરોડના જમીન એને કરાવવા કૌભાંડ મામલે ઈડીએ 23 ડિસેમ્બર 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા। ત્યારબાદ બપોરે આ કેસમાં એસીબી સુરેન્દ્રનગરમાં ઈડીના અધિકારીએ સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ એટલે કે જયરાજસિંહ ઝાલા સામે લાંચ રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો। ત્યારબાદ તેમની ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી અને હવે આ સમગ્ર મામલે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર એવા રાજેન્દ્ર પટેલની ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે અને ઈડીની ટીમ ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચી હતી, જ્યાં પૂછપરછ બાદ હવે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે। 23 ડિસેમ્બરે દિલ્હી ખાતે આવેલી ઈડીની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં રેડ કરી હતી। આ રેડ દરમિયાન આપણે જોયું હતું કે ક્યાંક ને ક્યાંક કાર્યવાહી કરવામાં આવી હતી ને એ દરમિયાન લગભગ 67.50 લાખની રોકડ રકમ છે તેને પણ જપ્ત કરવામાં આવી હતી ને એ બાદ તેમના દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું કે જપ્ત કરાયેલી આ જે રોકડ રકમ છે તે જમીનના હેતુફેરની અરજીઓના ઝડપી અને જે સાનુકૂળ નિકાલ માટે સીધી અથવા તો પછી વચેટિયાઓ દ્વારા અરજદારો પાસેથી માંગેલી અને એકઠી કરેલી આ લાંચની રકમ છે એવું પણ ક્યાંક તેમના દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું। પરંતુ હવે જે રાજેન્દ્ર પટેલ જે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર છે એમની પણ ધરપકડ કરવામાં આવી છે। જો કે અત્યારે હાલ સુરેન્દ્રનગરના કલેક્ટરનો જે ચાર્જ છે તે ડીડીઓને સોંપવામાં આવ્યો હતો, પરંતુ જે રીતે અત્યારે હાલ ત્યાંના જે તે સમયના કલેક્ટર હતા તેમની હવે ધરપકડ કરવામાં આવી છે। ચંદ્રસિંહ મોરીના પ્રીમાસીસમાંથી મળેલા દસ્તાવેજમાં 1 કરોડની લાંચ લીધી હોવાના દસ્તાવેજના પુરાવા મળ્યા છે, કારણ કે આપણે જોયું હતું જે રીતે રાજેન્દ્ર પટેલ છે એમના ઘરેથી પણ લગભગ 100 જેટલી ફાઇલ છે એ પણ જપ્ત કરવામાં આવી હતી ને હવે સુરેન્દ્રનગરના સમગ્ર ઈડીના દરોડા મામલે રાજેન્દ્ર પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે પણ હવે ક્યાંક ને ક્યાંક કડક તપાસ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી પણ વિગતો સામે આવી રહી છે। જોવાનું રહેશે કે હવે આ સમગ્ર વિષયને લઈને કયા ખુલાસા થાય છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।